જે વ્યક્તિ, જે સ્ટુડન્ટ, જે છોકરો ફ્યુચરિસ્ટિક વિચારે છે, જેને ભવિષ્ય બનાવવું છે, બરાબર, આગળ સેટ થાય છે, ફાઇનાન્શિયલી વિચારે છે, તો ફ્યુચર માટે એબ્રોડ બેસ્ટ, બરાબર, જે તમે બી જાણો છો ને આપણા પેરેન્ટ્સ બી જાણે છે. ઘણા બધા અત્યારે સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટમાં કન્ફ્યુઝ થાય છે. છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે મારે કામ કરવા જતું રહેવું છે, ફટાફટ પૈસા કમાવા મળવા છે, તો એ શોર્ટકટ કોઈ દિવસ કોઈને સક્સેસ નથી કરતી. આ વસ્તુ રિયાલિટી છે, તમને બી ખબર છે સાહેબ, બરાબર, કે શોર્ટકટથી કમાયેલો પૈસો કંઈ સેટ નથી કરતો. તમે પહેલા ભણવા માટે જાઓ, ભણીને આગળ વધો. ખાલી ગુજરાતનો એક વર્ષનો રિપોર્ટ જોઈએ તો 30 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને વસવા માંગે છે. IELTS અથવા તો PTE ની તૈયારીઓ કરતા હોય છે. મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ ક્રેઝ કઈ રીતે આવ્યો, અને ખાસ કરીને તમે જે વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં વિદેશ મોકલી ચૂક્યા છો એમનું આ બાબતે શું કહેવું છે? બહારની લાઈફસ્ટાઈલ જીવે છે, પોતાની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ મૂકે છે, લોકો જોવે છે, એને જોઈને પ્રેરિત થાય છે કે ભાઈ હું બી બહાર કેમ ન જાઉં. મેઇન ક્રેઝ આવવાનું કારણ આ છે કે જોઈને લોકો જાય છે, રાઈટ, અને એ લોકોની સક્સેસ સ્ટોરી બી એકબીજાને શેર કરતા હોય જેના હિસાબથી એ લોકો બહાર જવાનું વિચારે છે. અને એ વિચાર બી સારો છે, એવું નથી સારો, અને બધા લોકો માટે બેસ્ટ છે કે ભાઈ બહાર જઈને સેટ થાય. એમના પેરેન્ટ્સનું બી ઘણા બધા સપનાઓ પૂરા કરે છે.